वातावरण मैंने वो यादगार रहे क्या है कारण के मैं बारिश की बूंदे तुझे ही तो ढूंढे ए मिलने की ख्वाहिश। આ ગોલ્ડન પાણી છે, આ ટેન્કમાં બ્લેક પાણી છે. ચાની ચસકી ન લગાવી ત્યાં સુધી મજા ન આવે. મિત્રો કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. રાધે જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો આપણે સરસ મજાને તૈયાર થઈ જાય છે. હવે જવાનું છે આપણે કામે, કારણ કે આજે કામે પંપે પણ બહુ બધું કામ છે. કારણ કે હમણાં કન્ટિન્યુ વરસાદ ચાલુ હતું ને, તો બધું હેરખું કરાવવું છે, સાફ સફાઈ કરાવવી છે, બધું કામ છે. વહેલી તકે જઈએ સીધા કામે ને બધું સાફ સફાઈ કરાવી નાખી, જેથી કરીને કંઈ ઉપાધિ પછી રહે નહીં. તો ચલો કન્ટિન્યુ. જો વાતાવરણ તો બહુ ક્લિયર છે, વરસાદ વાદળ છે નહીં, તો વરસાદ આવવાની શક્યતા ઓછી છે. પણ આપણે લઈ લીધું છે મસ્ત મજાનો નવો રેનકોટ. વરસાદ આવશે તો આપણે રેનકોટ યુઝ કરશું, બાકી તો વરસાદ ન આવે તો કંઈ કરશું નહીં. જો ત્યાં ક્લિયર કર્યું વાદળ દેખાય છે. તો અહીં એક ઘેરો છે ખાલી, જો વરસાદ વરસે તો, બાકી કાંઈ નહીં. તો અત્યારે જઈ સીધા કામે લાગશો. આપણે નીકળી ગયા છીએ હવે તરફ ને આજનો હવામાન એટલું ક્લિયર છે ને કે આમ તડકો નીકળે ને તો બધું પાણી પણ બધી જગ્યાએ સુકાઈ ગયું. તો અહીંયા ભરેલું હતું ને તો અહીંયા પણ સુકાઈ ગયું છે. આજનો હવામાન બહુ મસ્ત છે. આવી રીતના 2-3 થી તડકો નીકળે ને તો આપણે વાડીએ પાકી ખાય એવું થઈ જાય તો વાડીના માટે તો ખરેખર નાખ્યો. બાકી આપણે બનાવીએ છીએ તો એવી રીતના બનાવતા રહેવું. પછી 3-4 દિવસ વરસતો હતો તો એના પછીનો દિવસે તડકો નીકળ્યો તો કેટલી મજા આવે, ખુશીનો માહોલ થઈ જાય. કારણ કે બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય તો એ સુકાવાની એક આશા હોય કે હવે સુકાઈ જાય તો હવે બધા પાકો સફળ આવે, બધાને આશા હોય. એવી રીતે ડીઝલ પેટ્રોલની ટેન્કમાં છે ને વરસાદને કારણે એટલું બધું પાણી આવી ગયું છે ને, તો એ આપણે કાઢવાનું છે. આપણે બેઠા છીએ ત્યારે બહાર, અને હવે આપણે કરવાની છે ટેન્કની સાફ સફાઈ. તમે થોડીક વારમાં જઈએ ત્યાં ટીન મોકલી દીધા છે, એ બધું કાગા બાગા બધું વ્યવસ્થિત ખોલશે અને જાશું તો થોડી તમને દેખાડું તમને પાણી અંદર ટેન્કમાંથી પાણી ક્યાંથી આવે છે ત્યાંથી જાય છે. ચલો અત્યારે જો અમે ટેન્કમાંથી હમણાં પાણી કરશું ખાલી, પણ એની પહેલા તમને નજારો દેખાડી દઉં. વરસાદને કારણે કેવું કેવું સીધું છે જો દેખાડું. જુઓ આ છે આખો નજારો, બધી પાણી પાણી. मैं बारिश की बूंदे तुझे ही तो ढूंढे ए मिलने की ख्वाहिश. બસ મને એટલું જ આવડે મિત્રો. જો આવો છે અત્યારે વરસાદ થઈ ગયો હતો ને તો જ આવું થઈ ગયું. તો બધી જગ્યાએ એક દિવસે ને આગ લાગી હતી, પણ એ મેં બોલવી નાખી હતી તો એની જગ્યાએ પાણી થઈ ગયું. હવે કઈ આગ બાગ લાગશે નહીં. તો આપણે આ ટેન્ક માંથી પેલા ખાલી કરશું. આ આપણી ટેન્ક છે, ડીઝલ ટેન્ક. આમાંથી ખાલી કરશું. બહુ છે મસ્ત મજાનું. તો એ પેલા આ એક ટેન્ક માંથી, પછી બાજુની ટેન્ક માંથી, પછી બાજુની બધી ટેન્ક માંથી પાણી ખાલી કરશું. ડીઝલમાં ટેન્ક ની અંદર પાણી ઉતરે નહીં, પેલા આ ટેન્ક ને આપણે લેવાની છે, કરવાની છે. તો ગાઈઝ આ જો ટાંકણું મેં ખોલી નાખ્યું છે બરોબર. ટાંકણું ખોલાઈ નાખ્યું ને હવે દિનભા કાઢી રહ્યા છે અંદરથી પાણી, કારણ કે જો આ ટેન્કની આસપાસથી ભેજને કારણે બધું પાણી અંદર એકઠા થાય અને આમાંથી થોડુંક આ બોર્ડર સાઈડથી ઉતરીતું હોય પાણી અંદર, એટલા માટે. તો ઢાંકણું વ્યવસ્થિત ટેકો રાખી દીધો છે અહીંયા, જેથી કરીને પડે નહીં. હવામાંથી ડોલે ડોલે ઉલટશું. અમે લેવા હતા મોટર, પણ મોટરના શેડા ટૂંકા હોવાના કારણે અમે કંઈ એમાં કંઈ કર્યું નથી, કારણ કે બે મોટર ને સ્વિચ બોર્ડ બંને સાથે રાખવું પડે, તો એમાં કંઈ કર્યું નહીં. આમ શોર્ટ સર્કિટ થવાનો ખતરો હોય. બાકી એક્સટેન્સર તો આપણે લઈ આવ્યા હતા, અહીંનું છે. કાઢ નાખશે ને આ ટાંકી ખોલી, બાકી આ ટાંકી રહે બરોબર. વરસાદ નો આવે એની પેલા આપણે ખાલી કરી નાખશે, કારણ કે આજ તો તડકો નીકળો છે એટલે વાંધો નથી. એટલે તડકો ન હોય, વાદળ હોય તો ખોલો જ નહીં. આ તડકો નીકળી ગયો ને પાણી પણ જો ડીઝલ જેવું થઈ ગયું અત્યારે. જો તો ગાઈસ બધું પાણી કાઢી નાખ્યું છે અંદરથી. જો તમે 10-12 ડોલ કાઢી નાખી છે. હવે આ ટાંકી થઈ ગઈ છે ખાલી. હવે આપણે કરવાની છે બીજી ટાંકીની વારી, કારણ કે હવે આને આપણે ઢાંકણું દઈ દઈએ. વરસાદ છો હોય તો પાછું અંદર પાણી ઉતરી જાય, તો આ ટાંકીને દઈ દઈએ. આ બીજી ટાંકીની વારી લઈ જઈએ. તો આ બીજી ટાંકી અહીંયા છે. તો મિત્રો ફાઇનલી જુગાડ લગાવી નાખ્યો છે, કંઈક ને કંઈક જુગાડ કરી મોટર દ્વારા પાણી બહાર કાઢવાનું.
તો મોટર પાણી બહાર ખેંચે આ થઈ ગઈ મોટર પાણી બહાર અંદર ખેંચ તો ઉપયોગમાં આવશે બાકી મને ખ્યાલ છે કે ખેંચે નહીં લગભગ 90% તો ખેંચે ધીમે ધીમે એવું લાગે છે તો ખેંચે ને તો ખબર પડે જો અહીંથી ખેંચે તો ગાઈસ ફાઇનલી આપણે ચાલુ કરી નાખ્યું છે પાણીની મોટર ચાલુ થઈ ગઈ છે પાણી પણ નીકળે છે પાણીથી દિનભા ખેંચે છે પાણી અને જો તમને દેખાડો અહીંથી નીકળે છે જો ધીમે 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 ડસકા મારે છે નીકળે છે એ અમે પાણી સીધું છે ને તળાવમાં જવા દઈએ છીએ ફાઇનલી ટાંકીમાં પણ પાણી ખાલી થઈ ગયું છે હવે આવી ગયું છે આપણે બીજી ટાંકીમાં નોઝલ લગાડી દીધી છે અને આમાં છે પાણી ફૂલ આ ડીઝલની ટેન્ક છે આપણી પાસે ડીઝલની ટેન્ક છે ને એક પેટ્રોલની ટેન્ક છે તો જો પાસે જુગાડ લગાવી દીધો છે એની છે તો એની ને આમાં પાણી છે આમાં તો આસાનીથી ક્લિયર પાણી છે એટલે એ નીકળી જાય બધું પાણી હવે જો શુભ મુહૂર્ત કરી નાખ્યું છે મોટરનું કરી નાખે ચાલો કરી નાખો હા તો ચાલો કરી નાખી છે ખાલી હું નોઝલ ડુબાડો કોઈ ડુબાડે એટલે શું પાણી શું એમાંથી દિનવાલ પણ જોવો તો પાણી એવું છે તો હવે પાણી ફાઇનલી શું હવે ખાલી છે તો મિત્રો એટલી બધું કામ કરી આપણે મગાવી લીધી છે ચા કામ કરીને ચા ની ચુસ્કે લગાવવી જરૂરી છે તો ચા મગાવી છે બીજી ટાંકીને આપણે ફૂડ ગાર્ડન કરી નાખ્યું છે લાસ્ટ ટાંકી રહી પેટ્રોલ ની સામે દેખાય છે એ પેટ્રોલ ની છે ચા ની ચસ્કી ન લગાવી ત્યાં સુધી મજા નું આવે કેમ દિનબા બરોબર તો અત્યારે ચા પી લઈએ ત્યારે મોટર ચાલુ જ છે આપડી કામ અટકતું નથી આપણું કામ આપણે કામ કરી કે ન કરે આપણું કામ ચાલુ રહે એને ધંધો કહેવાય તો આપણી ચા પૂરી થઈ જશે તો આપણી પાસે ચા હતી એક્સ્ટ્રા તો કપ બહુ કરી દીધો છે તો એ પડશે હા આપણી પાસે એક્સ્ટ્રા કપ હતો તો પી લઈ બીજી વાર ચા તડકો ગજબનો છે આ બે થી પછી હાથી આંકવા જવાનું થાય જોઈએ છીએ એ મજા આવે હાથી આંકવાની માંડવીમાં કપાસમાં અલગ અલગ જગ્યાએ તો ગાઈઝ વાગી જશે 4 અને આપણે રાખીને હજી ખાલી શું નથી તો ફાઇનલી થોડીક બાકી રહ્યું છે ડીઝલની ઓઇલ ટેન્ક ખાલી થઈ ગઈ છે પેટ્રોલની બાકી છે તો જોઈ ધીમે ધીમે કરશું કારણ કે ધીમે ધીમે ટ્રાફિક પણ થઈ જાય તો ટ્રાફિક થવા જ મળી છે અહીંથી જાય ટાંકો ખાલી કરવો છે એવું બધું નાનકડું કામ છે તો એ બતાવીશું હા અહીંયા આપણે એવું ભાવે ને તો લાગે કે દરિયા આવાજ કંઈક દરિયાનો વ્યૂ હોય એકચ્યુઅલી જો કેટલી મસ્ત રીતે ક્લીન નેટ એન્ડ ક્લીન કરી નાખી છે આખી ટેન્ક ખાલી ને એમાં દિન બાપુ સીડા છે બ્લોક લેવો ઓલો હા નાખો બહાર એવું છે મિત્રો અત્યારે તો ગાઈસ અત્યારે ચાલુ છે અમારા કામકાજ બધું જો સામેન સેટ પણ નવી ચાલુ જ છે અત્યારે અને હવે અમે ધીમે ધીમે કરશું આમાં જો આખું પાણી છે ને કાળા કલરનું છે પેટ્રોલ જેવું જ છે પણ એકચ્યુઅલી મેં કાળા કલરનું જ છે ખાલી પેટ્રોલ ડીઝલ એવું કંઈ છે નહીં એ પેટ્રોલ નથી ખાલી પાણી જ છે બ્લેક થઈ ગયું છે હવે બ્લેક અત્યારે અમે ખાલી કરીએ બાકી જો નજારો પંપનો એવું છે એકચ્યુઅલ મિત્રો જુગાડ કેવો લગાડ્યો ને ખાલી જો મોટરથી કાઢો ચાલો પીવો અમે મિત્રો એકચ્યુઅલમાં બ્લેક પાણી આવવા મળ્યું છે જે એકચ્યુઅલમાં ટાંકીમાં છે એ પાણી જ આવવા મળ્યું જો પછી અમે કટકો કર્યો છે અત્યારે પાણીનો આ બીજી પાઇપમાંથી ક્યાંય નીકળતું તો બીજો કટકો કર્યો અમે જો આ ટૂંકો કટકો કર્યો ને સીધો ડાયરેક્ટ તમે અંદર ફૂટી પેડ્યા વગર જવા દીધો સીધું પાણી કન્ટિન્યુ એક જ હેરડ જ સારું છે આવો જુગાડ મગજ લગાડે મિત્રો મારે મગજ છે તો હું લગાડું છું તમારે છે તમે પણ લગાડો તમે બ્લેક વોટર જોઈ લીધું શુદ્ધ પાણી જોઈ લીધું ગોલ્ડ પાણી જોઈ છે ગોલ્ડન પાણી આ ગોલ્ડન પાણી છે આ ટેન્કમાં બ્લેક પાણી છે નોલે પણ શુદ્ધ પાણી છે તો બંનેમાં ડિફરન્ટ એટલો છે ગોલ્ડન ને બ્લેક જો જોયું ને ગોલ્ડન પાણી આ પેટ્રોલની ટેન્ક છે અહીંયા જે સબમર્સિબલ પંપ આવે ઓલામાં મોટર આવે એમાં પંપ આવે એ છે આ ગોલ્ડન પાણી જેવું બેમાં ટાંકીમાં પાસે જ હોય ઓલી થોડીક દૂર છે આ પાસે છે આમાં પાણી છે ને ફરતી ચારે દિવાલ બાજુમાંથી આવે છે
એના કારણે પાણી આવે. બાકી અંદર ટેન્કમાં પાણી તો એક સરથી જતું નથી કાંઈ પેટ્રોલ ડીઝલની અંદર ભેળસેળ થતી. ખાલી આ ટેન્કની અંદર જ રહી, બાકી બીજે તો અંદર ઉતરતી નથી પાણીથી. સારું છે અમારા માટે. અંદર પણ લોખંડના ટેન્ક આવેલા હોય છે, એમાં કોઈ જાતનું લીકેજ કાંઈ હોય નહીં, એમાં ફિક્સ રહી. જે ડીઝલ નાખો ને એ જ જાય, બાકી કોઈ વસ્તુ જાય નહીં. આ તો ખાલી ટેન્કની અંદર આ છે ને એની અંદર જ એટલે રહી પાણી. આ ગોલ્ડન પાણી છે, ઓલું બ્લેક પાણી છે, એટલો ડિફરન્સ છે બંનેમાં. એ પછી આપણે બધું કરી નાખ્યું છું, ટેન્ક બધી સાફો, અને અત્યારે લાઇટ વહી છે તો ડીજી ચાલુ કરી નાખ્યું છે. એટલે પડી જશે. વાગે કેટલા છે ખબર છે? 7 વાગી જશે. અમે થોડીક વારમાં હિસાબ આવી જાય તો બધો હિસાબ કરી નાખીએ ને પછી આપણે વ્લોગ ને એન્ડ કરી નાખીએ. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જો તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આવા જોઈએ હવે કન્ટેન્ટ મળે તો ઉતારીશું. બાકી હરીવાલા જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય બાય. થેન્ક યુ ફોર વોચ. રાધે રાધે.